નમસ્કાર દર્શક મિત્રો, આપણા મુદ્દા આપણી વાતમાં હું ઉત્સવ આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, નાનપણમાં એક સરસ મજાની વાર્તા આપણે વાંચતા હતા. એક લાકડીનો ટુકડો તૂટતો નથી, પણ લાકડીનો જો ભારો આપવામાં આવે તો એક લાકડીનો ટુકડો તૂટી જાય છે, પણ એક લાકડીનો ભારો જો આપવામાં આવે તો એ તૂટતો નથી. તો એક સહકારમાં કેવી શક્તિ હોય છે, સંગઠનમાં કેવી શક્તિ હોય છે, એ આપણે નાનપણથી શીખતા આવ્યા છીએ. અને આજે આપણે એ જ શક્તિની, એ જ સહકારની અને સહકારમાં જે શક્તિ છે એની વાત કરીશું. અને એની ચર્ચા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બે ખાસ મહેમાનો, અને એમનું આપણે સ્વાગત કરીશું. આપણી સાથે ઉપસ્થિત છે વરિષ્ઠ નેતા દિલીપભાઈ સંઘાણી, કે જેઓ ચેરમેન છે એનસીયુઆઈના. દિલીપભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને આપણી સાથે ડોક્ટર બી.આર. શાહ ઉપસ્થિત છે, જે કૃષિવિદ છે અને જાણકાર છે સહકાર ક્ષેત્રના, અને એ ઉપરાંત કુલપતિ રહી ચૂક્યા છે ગુજરાત ઓર્ગેનિક યુનિવર્સિટીના. તો આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. તો સૌથી પહેલા દિલીપભાઈ, આપને પૂછવા માંગીશ કે સહકારિતા મંત્રાલય હમણાં જ એક જાહેરાત થઈ જુલાઈ મહિનાની અંદર, જ્યારે દેશમાં લગભગ 8.5 લાખ કરતાં વધારે ક્રેડિટ સોસાયટીઝ હોય, 1.5 લાખ કરતાં વધારે મિલ્ક કોઓપરેટિવ ફેડરેશન હોય, અને લાખો ખેડૂતો જોડાયા હોય, એવા સમયમાં જ્યારે રાજ્ય વિષય છે સહકારિતા, ત્યારે કેન્દ્રની અંદર આજે મંત્રાલય ઊભું થયું છે. મંત્રાલયની ભૂમિકા શું હશે અને શા માટે આની જરૂર પડી? સહકારી ક્ષેત્રમાં કામ કરનારાઓ રાજ્ય સ્તરે હોય કે કેન્દ્ર સ્તરે હોય, આ બધાની ઘણા લાંબા સમયથી માંગ હતી કે કેન્દ્રમાં એક અલગ સહકારી મંત્રાલય હોવું જોઈએ. આના પહેલાં એ કૃષિ સાથે જોડાયેલું હતું અને કૃષિ મંત્રી સાથે બાકીના ઘણા ડિપાર્ટમેન્ટ તો હોય, પણ એના સેક્રેટરી એક જ હોતા, જેને કૃષિનું કામ જોવાનું હોય, પશુપાલનનું જોવાનું હોય, બાકીના જે ડિપાર્ટમેન્ટ એ જોતા હોય છે. એના કારણે સહકારિતાને જે પ્રાધાન્ય મળવું જોઈએ એ મળતું નહોતું. દાખલા તરીકે કોઈ એક કેન્દ્રમાં મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ નીચે સોસાયટી રજીસ્ટ્રેશન કર્યું હોય તો 2 વર્ષ સુધી એ ફાઇલ આગળ ચાલતી નહીં. કોઈ ક્વેરી હોય કે કોઈ લોકલ સોસાયટી, એટલે કે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટ હેઠળ નોંધાયેલી સોસાયટીને બાયલો સુધારવા હોય તો પણ લાંબા સમય સુધી બીજી સામાન્ય સભા હોય કે બધી ફાઇલ નિકાલ ન થતો, કારણ કે સ્ટાફની શોર્ટેજ હોય. જે સ્ટાફ હોય એ એક જ અલગ અલગ ડિપાર્ટમેન્ટ કામ કરતા હોય. સહકારિતા ડિપાર્ટમેન્ટ અલગ થાય તો ત્વરિત જે પ્રશ્નો છે એના ઉકેલ આવે. અને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો અમે રાષ્ટ્રીય સ્તરે આભાર માન્યો છે કે અલગ ડિપાર્ટમેન્ટ આપ્યું અને અમિતભાઈ શાહ જેવા મજબૂત માણસના હાથમાં, એક અનુભવી છે સહકારિતાના, એને જવાબદારી સોંપી. આના કારણે આવતા દિવસોમાં સહકારિતાના માધ્યમથી ગરીબો, મહિલાઓ, યુવાનો, ખેડૂતોની જે યોજનાઓ છે એની અમલીકરણ ખૂબ ઝડપથી બનશે. દાખલા તરીકે 1 લાખ કરોડ રૂપિયા કૃષિ ક્ષેત્ર માટે નરેન્દ્રભાઈ મોદીએ જે અલગ ગયા વર્ષે બજેટમાં ફાળવ્યા, એ ત્વરિત તેનો ઉપયોગ કરવા માટે ડિપાર્ટમેન્ટ પાસે મર્યાદિત જે વિભાગના માણસોના કારણે સ્પીડી નહોતું થતું. હવે અલગ ડિપાર્ટમેન્ટ થયું છે, અલગ સેક્રેટરી મળશે, અલગ ડેપ્યુટી સેક્રેટરી મળશે, બાકીનો પૂરો સ્ટાફ મળશે. એના કારણે નીચે છેક ગામ સુધી એની અમલીકરણ કરવામાં, ખેડૂતના ખેતર સુધી પહોંચવામાં આ યોજનાનો ઉપયોગ ઝડપથી કરી શકાય. એમ તમામ ડિપાર્ટમેન્ટ, મહિલાઓ માટેની યોજનાઓ અલગ છે, આદિવાસી માટેની અલગ છે, અનુસૂચિત જાતિ માટે અલગ છે, મજદૂરો માટે અલગ છે, બાંધકામ માટે છે, ફિશરીઝ માટે છે. દેશમાં 30-40 કરતાં વિવિધ સેક્ટરમાં કોઓપરેટિવ જે ચાલે છે એના ઉપર એક ડિપાર્ટમેન્ટ જરૂરી હતું, અને એવું ડિપાર્ટમેન્ટ અલગ આપ્યું છે. એટલે દેશભરના સહકારી ક્ષેત્રના કાર્યકર્તાઓ મને મોદી સાહેબ ઉપર ખૂબ ખુશ છે. જી, ડોક્ટર શાહ, આપને પૂછવા માંગીશ કે 1904માં પહેલી વાર કોઓપરેટિવ્સનો કાયદો ભારતમાં આવે છે. 1950 પછી એનો વિકાસ થાય છે. એક પ્રકારની કોમ્પ્લેક્સ સોસાયટી ભારતની જો વાત કરીએ તો એટલી બધી વિવિધતા અહીં આગળ રહેલી છે. આ સમયમાં ઘણી બધી કોઓપરેટિવ્સ બની, ઘણા બધા કાયદાઓ પણ બન્યા છે. તો એના કારણે ક્યાંક ને ક્યાંક એવી સ્થિતિ ઊભી થઈ છે કે ઘણા કાયદા હવે જૂના થઈ ગયા છે, ઘણી અને પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. કોઓપરેટિવ સામે પણ નવા ચેલેન્જીસ છે. તો હવેના સમયમાં જ્યારે સહકારિતા મંત્રાલય બન્યું છે ત્યારે, અને સહકારિતાના આટલા બધા કાયદાઓ છે, એની વચ્ચે આજના સહકારી ક્ષેત્ર સામે કેવા પડકારો છે? ખૂબ સાચી વાત છે અને ખૂબ સારી વાત છે. જે કાયદાઓમાં વિવિધતા છે ને, એ હું આ તબક્કે ફરીથી પણ એ આપને ધ્યાન દોરીશ કે
જ્યારે નરેન્દ્રભાઈ સાહેબ અહીંયા હતા ત્યારે માન્ય દિલીપભાઈ સાહેબને એક કામગીરી સોંપી હતી કે જૂના કાયદાઓ રદ કરી અને નવા કાયદાઓ કયા કયા હોવા જોઈએ. બ્રિટિશ સમયના ઘણા બધા કાયદાઓ હતા, તો એ બધા કાયદાઓના સુધારાઓ કરી અને એ કાયદાઓ આપણા બંધારણ પ્રમાણેના કરવા માટેની કામગીરી સાહેબે ખૂબ સારી કરી. તો આની અંદર અત્યારે પણ સહકારી ક્ષેત્રે જે કંઈ પણ કાયદાઓમાં એકબીજાને ક્રોસ થતી જે વિસંગતતાઓ છે ને એ બધી જ સરળ થઈ જશે અને એ રીતે સહકારી માળખું કેવી રીતે મજબૂત થાય અને ખેડૂત સુધી ગામ સુધી કેવી રીતે સહકારી માળખું પહોંચે એના માટેની જે કંઈ પણ સરળતાઓ છે એ બધી જ આ કાયદાઓની અંદર સમાવેશ કરવામાં આવશે. તો બહુ ખૂબ અગત્યનો મુદ્દો આપે કહ્યું છે કે કરવામાં આવશે, વિસંગતતાઓ દૂર થાય. દિલીપભાઈ, 25 તારીખે એક મોટું સહકારિતા સંમેલનનું પણ એક આયોજન કરવામાં આવી રહ્યું છે. મારા ખ્યાલથી સહકારિતા મંત્રાલય બન્યું એના બાદ કદાચ આ એક ખૂબ જ મોટો કાર્યક્રમ, આટલા ભવ્ય આટલા મોટા સ્તરનો કાર્યક્રમ છે. તો એ કાર્યક્રમનો ઉદ્દેશ શું છે અને શા માટે કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે? હું એનસીઆઈનો પણ પ્રમુખ છું, નેશનલ કોઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા, દેશની સર્વોચ્ચ સહકારી સંસ્થાનો. દેશમાં અલગ મંત્રાલય સહકારિતા બન્યું ત્યાર પછી પહેલો કાર્યક્રમ છે એ વાત સાચી છે, પણ દેશમાં અત્યાર સુધીમાં 75 વર્ષ આઝાદીના પૂરા થાય ત્યાર પછી પહેલી વખત તમામ સેક્ટરને તમામ રાજ્યમાંથી સહકારી પ્રતિનિધિત્વ હોય અને એક અમરેલા એટલે એક છત્રી નીચે એનસીઆઈના નેજા તળે ઇફકોના સહયોગથી કોઈ સંમેલન મળતું હોય તો એમાં ક્રિપકો, એનસીડીસી, નાબાર્ડ, નાફેડ જેટલી સહકારિતાને મદદ સરકારી સંસ્થાઓ કરે છે તે અને સહકારી સ્વયં છે તે બધી જ સાથે મળીને દેશમાં સહકારિતા માધ્યમથી છેવાડાના માનવીને, જે પંડિત દીનદયાળજી કીધેલું ચલો જલાએ દીપ જ્યાં અભી ભી અંધેરા હૈ, એમ દીનદયાળજીના જન્મ દિવસે જ 25મી તારીખ પંડિત દીનદયાળજીનો જન્મદિવસ છે. એ દિવસે દેશના તમામ રાજ્યોમાંથી તમામ પ્રકારની સોસાયટીના પ્રતિનિધિ હાજરીમાં પ્રથમ સહકાર મંત્રી માનનીય અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં આ સંમેલન બોલાવવામાં આવ્યું છે, જેથી કરીને સહકારિતા કેવી દિશામાં આગળ જવાનું છે એ સહકાર મંત્રી પબ્લિકલી કદાચ પહેલી વખત આ દેશને સહકારિતા માધ્યમથી અમે થીમ રાખી છે કે સહકારિતા છે સમૃદ્ધિ. તો સહકારિતા દ્વારા સમૃદ્ધિ કેવી રીતે લાવી શકાય, કયા કયા સેક્ટરમાં શું શું ફેરફાર કરવા, કેવી મદદ કરવી, સરકારની કેવી યોજનાઓ છે, આ બધી જ છણાવટ માન્ય સહકાર મંત્રી કરશે અને આનાથી સહકારિતામાં એક નવું જોમ આવશે, નવી દિશા મળશે, નવી તાકાત મળશે અને યોજનાનો ઉપયોગ કરવા માટેની સરળતા સહજતાથી આવે એ દિશાના નિર્દેશો મળશે. એ દિશાના નિર્દેશો મળશે. ચોક્કસ સેક્ટર્સની વાત કરીએ, બી આર શાહ સાહેબ, આપણે પૂછીશ કે કયા કયા સેક્ટર્સ, જનરલી આપણને મિલ્કની ખબર છે, ફર્ટિલાઇઝરની ખબર છે, કૃષિ ક્ષેત્રની ખબર છે, પણ એ સિવાય પણ કયા કયા સેક્ટર્સ એવા છે જેમાં આજે ભારતની અંદર કોઓપરેટિવ સોસાયટીઝ, કોઓપરેટિવ સેક્ટર કામ સારી રીતે કરી રહ્યું છે? મોટામાં મોટું તો ફિશરીઝની અંદર બી કામગીરી કરી રહી છે અને સૌથી મોટું કામગીરી હોય તો એક કૃષિ ક્ષેત્રની છે, એટલે ખેડૂતો માટેની પાક લોન છે, પાક ધિરાણ છે, એના માટેનું એક મોટું કામ આની અંદર કરી રહી છે. બીજું હાઉસિંગની અંદર પણ ખૂબ મોટું કામગીરી થઈ રહી છે. તો આ બધા વધારાના વિભાગો છે કે જેની અંદર સહકાર વિભાગ છે એ ખૂબ સારી રીતે કામગીરી કરી રહી છે અને જે આટલો મોટો ખેડૂતોનો આપણે ત્યાં આગળ જે બેઝ છે, કારણ કે ખેડૂતને જે પાક ધિરાણની લોન જોઈએ તો એ નાના સીમાંત અને ટ્રાઇબલ વિસ્તારના, એટલે એ વિસ્તારના ખેડૂતોને સરળતાથી મળે અને સમયસર મળે એ પણ એટલી જ જરૂરી છે. તો એ બધી કામગીરી છે એ આપણે આ સહકાર વિભાગ મારફતે એની અંદર ખૂબ અગત્યતા ધરાવે છે. જી દિલીપભાઈ, હમણાં લોનની વાત જો કરી છે તો હમણાં જો નીતિ આયોગના રિપોર્ટ હમણાં અમુક જોઈ રહ્યો હતો એની અંદર એવું છે કે લગભગ કે ગામોની રૂરલ ઇકોનોમી થોડીક બદલાઈ રહી છે, કે જે એગ્રીકલ્ચર ઇન્કમ છે એ લગભગ 35% જેવી એગ્રીકલ્ચર ઇન્કમ હોય ને બાકીની નોન એગ્રીકલ્ચર કે ખેતી સિવાયની. આવા કેસમાં જે સહકારી બેન્કોનું જે માળખું છે, તો સહકારી બેન્કોની જે કામ કરવાની પદ્ધતિ છે, લોન આપવાની જે પ્રાયોરિટીઝ છે, એમાં શું બદલાવ હવે આવી શકે એમ છે, અથવા તો એ દિશામાં કંઈ વિચારી શકાય ખરું કે હવેનો સમય એ છે કે હવે 1950ના ભારતમાં નથી, આપણે 2021ના ભારતમાં છીએ કે જેમાં ગ્રામીણ ભારતની આકાંક્ષાઓ બદલાઈ છે, જરૂરત પણ બદલાઈ છે. તો એ અંગે આપ શું કહેશો? એક તો અનુમાનિત આધારિત
દેશની આવકમાં જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો શું ફાળો છે. કોઈ ચોક્કસ આંકડાઓ ડાટા સાથે કોઈ લાવ્યા નથી અત્યાર સુધી. જે આપણે એક અંદાજ જ છે જે રીતે મેં એનસીઆઈના પ્રમુખ બન્યા પછી એક સ્વતંત્ર એજન્સીને એક કામગીરી સોંપી છે. એનો પૂરો ચાર્જ ચૂકવીને કામગીરી છે. પૂર્ણતઃ ડિટેલમાં જઈને ડાટા મેળવે કૃષિ ક્ષેત્રનું યોગદાન જીડીપીમાં કેટલું, અને આ કામગીરી અમારી ચાલુ છે. જ્યારે આ અહેવાલ આવશે ત્યારે અમે સરકારને સુપરત કરીશું. જે અનુમાનિત છે એના બદલે અમે વાસ્તવિકતા તરફ લઈ જઈશું. પણ કૃષિ ક્ષેત્રનું યોગદાન ખૂબ મોટું છે. કૃષિ ક્ષેત્ર કહેતા માત્ર સવારે ઉઠીને ખેતરમાં કામ કરે જે નથી, એના આધારિત કેટલા રોજગારો ચાલે છે. ફિશરીઝ પણ કૃષિમાં ગણવામાં આવે છે, ડેરી પણ કૃષિમાં ગણવામાં આવે છે. એના આધારિત મૂલ્યવર્ધક એરંડા છે તો એરંડામાંથી એના ઓઇલમાંથી બનતી અનેક પ્રોડક્ટો છેવટે તો કૃષિના આધારિત એ બને છે. શેરડી છે, ખાંડ બને છે, શેરડી ઉગાડે છે એટલો જ ખેડૂત નહીં, એને ખાંડ બનાવ્યા પછી ખાંડ કારખાનામાં એ મજદૂરી એક મજદૂર લઈને જ્યાં ફેક્ટરી છે તો એના આધારિત રોજગારી જે લોકોને મળે. એક ખાંડ ફેક્ટરી થશે એની સામે ચાની લારીથી માંડીને હોટલથી માંડીને નાસ્તાવાળા આ બધા એના આધારિત મજૂરો, એના આધારિત આવકો મેળવતા હશે. આખરી કૃષિના આધારિત છે. તો અમે ડિટેલમાં જઈ રહ્યા છીએ. એક ટ્રેક્ટર ચલાવશે ખેતરમાં તો એમાં જે ઓઇલ, ડીઝલ, એ મશીનરી, એ ઘસારો, પંચરવાળા આ બધા જે ટ્રેક્ટર ખેતરમાં ચાલે છે એના આધારે રોજગારી મેળવે છે. તો અમે ડિટેલમાં જઈ રહ્યા છીએ કે કૃષિ આધારિત કેવા કેવા ઉદ્યોગો, કેવી રોજગારી ક્યાં ક્યાં પ્રાપ્ત થાય છે, એનું યોગદાન શું છે. આ બધી ડિટેલ જઈને કૃષિ એ મેઇન છે. દેશના આજે પણ રોજગારી માટે અને દેશના વિકાસ માટે સૌથી મોટું કોઈ ક્ષેત્ર હોય તો એ કૃષિ છે. અને કૃષિ છે એ સહકાર સાથે જોડાયેલું છે. દેશનું એક પણ એવું ગામડું નહીં હોય જ્યાં કોઈ સહકારી મંડળી નહીં હોય. લગભગ 8 લાખ કરતાં વધારે કોઓપરેટિવ સોસાયટીઓ છે. પછી ડેરીની છે, મજદૂર કામ હશે, ફળ ફૂલની છે, શાકભાજીની છે, કૃષિ હશે, અનેક પ્રકારની જે કોઓપરેટિવ સોસાયટી છે. સાઉથમાં જાય તો નાળિયેર માટેની છે, કાશ્મીર જાઓ તો સફરજન માટેની છે, ઓર્ગેનિક પૂર્વમાં જઈએ તો ઓર્ગેનિક માટેની અલગ અલગ દવાની છે, મેડિકલ જે ઉત્પાદન કરે છે વૃક્ષો એની છે. તો અનેક પ્રકારની કોઓપરેટિવ સોસાયટી દેશમાં જે છે એના માધ્યમથી દેશમાં યોગદાન સહકારિતા અને કૃષિનું કેટલું છે એ થોડા સમયમાં અમે આંકડાઓ એકત્રિત કરી રહ્યા છીએ અને એ અમે તો એક વાસ્તવિક આંકડા તરફ જવાની આપનો ખૂબ સુંદર પ્રયત્ન થઈ ઘણા રહ્યો છે. લાંબા સમયથી, કારણ કે મને યાદ છે જ્યારે હું નેસ્કોમનો ચેરમેન હતું ત્યારે મને સરકાર તરફથી માહિતી માગવામાં આવી હતી કે નોટબંધીના સમયે કે કેટલીક ડાટા જોઈએ છે. તો એ ડાટા ત્યારે સરકાર પાસે નહોતા અને નેસ્કોમ એ રાષ્ટ્રીય કક્ષાની એક એપેક્સ બોડી હતી બેન્કિંગ સેક્ટરની, અને અમારી પાસે ડાટા હતા એટલે આપ્યા. પણ ત્યારથી મને વિચાર આવ્યો કે તમામ સેક્ટરના ડાટા હોવા જોઈએ. અને જ્યારે એનસીઆઈનો પ્રમુખ બન્યો ત્યારે મેં વિવિધ સેક્ટરના ડાટા એકત્રિત કરવાનું કામ શરૂ કર્યું છે. જી, તો ખૂબ જ સુંદર કામગીરી અહીંયા થઈ રહી છે. પણ આ સરસ મજાની વાત થશે, લઈશું એક નાનકડો વિરામ. વિરામ બાદ સહકાર એક શક્તિ વિષય પર ચર્ચા યથાવત રાખીશું. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. પિયા શાહ સાહેબ, આપણે પૂછવા માંગીશ કે હજુ એવા કયા કયા સેક્ટર્સ છે કે જ્યાં હજુ સહકારી ક્ષેત્ર આવી શકે છે, સહકારી ક્ષેત્રમાં હજુ પણ સારું કામ થઈ શકે છે. એમ કે ઘણીવાર અમને એવું થાય કે આપણે દૂધ વિશે સાંભળીએ છીએ, પણ ઘણી વખત શાકભાજી જેવા ક્ષેત્રમાં અથવા હોર્ટિકલ્ચરની અંદર કેમ સહકારી ક્ષેત્ર હજુ સફળ નથી થઈ શક્યું એટલું બધું. તો આવા કેવા ક્ષેત્રો છે જેમાં કામ થઈ શકે છે અને થવાનું બાકી છે? ખાસ કરીને અત્યારે જે સામાન્ય રીતે અનાજ અને એની સહકારી મંડળીઓ બધી વ્યવસ્થિત થઈ ગઈ, એ જ રીતે શાકભાજીમાં પણ લિમિટેડ એની અંદર થઈ ગઈ છે. પણ જે હમણાં જ વાત કરી દિલીપભાઈ સાહેબે કે મેડિસિનલ પ્લાન્ટ, તો જે ઔષધીય વનસ્પતિઓ છે એની બજાર વિકસી રહી છે, તો એના માટેની સહકારી પ્રવૃત્તિની ખૂબ જરૂર છે. એ જ રીતે દિવસે દિવસે હવે ઓર્ગેનિક ઉત્પાદનોની માંગ વધી રહી છે. એનું ખેડૂતો કરે છે ખરા, પણ એનું વેચાણ ક્યાં કરવું એ હજી ગોઠવાયું નથી. એટલે જે કંઈ પણ
વેપારી હોય એ એની પાસેથી પોતાના ભાવે લઈ લે. ખરેખર જો કોઓપરેટિવ સેક્ટર એની અંદર આગળ આવે તો એ પણ વ્યવસ્થા ઊભી થાય. એપીએમસીની અંદર ઓર્ગેનિક પ્રોડ્યુસ વેચવા માટેની અલગથી વ્યવસ્થા ઊભી થાય અને એ જો થાય તો એ લોકો સુધી સાચું ઓર્ગેનિક મટીરિયલ પહોંચે અને એક ઉત્પાદન કરતાં ખેડૂતોને પણ ખૂબ મોટો ફાયદો થાય. તો આ એક બીજો મોટો અગત્યનો છે. એ જ રીતે જે કંઈ પણ મિનિમમ સપોર્ટ પ્રાઇસથી ખરીદી કરવામાં આવે છે તો એમાં પણ આપણી સહકારી માળખું છે એ એની અંદર ખૂબ મોટી કામગીરી કરી શકે એમ છે. બરાબર છે. તો આજે એમણે વાત કરી દિલીપજી ભાઈ કે એમએસપી થી ખરીદી કરવામાં સહકારી માળખું એક મોટી એક ભૂમિકા ભજવી શકે છે. તો એક કેવી ભૂમિકા સહકારી માળખું આખું આ બાબતે ઉપયોગી થઈ શકે છે? કેન્દ્ર સરકાર લગભગ એ દિશામાં કામ કરે છે. નાફેડ જેવી સંસ્થા ભૂતકાળમાં નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન હતા તે પહેલાં ફડચામાં જાય એવી પરિસ્થિતિમાં હતી કેટલીક ગેરરીતિના કારણે. પરંતુ એક તો મને યાદ છે કે હું માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈને મળ્યો ને આખી વિગતો આપી અને એના તરફથી જે મદદ મળી, જે નાફેડ દર વર્ષે છેલ્લા 9 વર્ષથી 100 કરોડની ખોટ કરતી હતી. માન્ય વડાપ્રધાનની દરમિયાનગીરીથી મદદ બાદ છેલ્લા 4 વર્ષથી ખોટ બંધ થઈ, ક્રમશઃ નફો કરતી થઈ. આ વર્ષે 400 કરોડ કરતાં વધારે નફો લઈને આગળ વધી. તો કેન્દ્ર સરકાર જ્યારે જે કોઈ ખેડૂતોની જણસ ખરીદવાની હોય છે એ જવાબદારી નાફેડને આપે છે અને નાફેડ જે તે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરીને જે રાજ્યમાં જે જણસ ટેકાના ભાવથી ખરીદવાની ખરીદશે. કમનસીબે ગુજરાતમાં આજ દિવસ સુધી જ્યારે હું કૃષિ મંત્રી હતો ત્યારે અમે રાજકીય દ્રષ્ટિકોણ જોયા વિના એ ખરીદી કરતા હતા, આપતા હતા ગુજકો મહેસૂલને, કારણ કે રાજ્યની સૌથી મોટી સંસ્થા એ ગણાય. પણ કેટલાક સમયથી રાજ્ય સરકાર પોતે જ આ ખરીદી કરે છે અને સહકારિતાને અલગ રાખી છે. પણ મને હવે વિશ્વાસ છે ત્યારે કેન્દ્ર સરકારમાંથી અલગ સહકારી મંત્રાલય બનાવીને માન્ય અમિતભાઈ શાહને જ્યારે આ જવાબદારી સોંપાય છે ત્યારે દેશભરમાં સહકારિતાને પ્રાધાન્ય મળશે. સહકારિતાને પ્રાધાન્ય એટલે સભાસદોને પ્રાધાન્ય, કારણ કે સહકારિતા આવા માધ્યમથી સરકારની જે વતી ખરીદી કરતા હોય છે એમાં સરકાર જે કમિશન આપતી હોય છે એનો નફો હોય છે, એ નફો આખરીના સભાસદ એટલે ખેડૂત સુધી પહોંચતો હોય છે, જેથી કરીને ખેડૂતો એનો માલ વેચે ત્યારે તેનો પૂરતા ભાવ મળે સરકારના નિયમો પ્રમાણે. પણ એમાંથી પણ નફો થાય એ પણ ફરી વખત ખેડૂત સુધી જ પહોંચે. એટલે સરકારની યોજનાઓનો ઉપયોગ ખેડૂતો કરે, એમાંથી પણ વળતર મળે એ પણ ખેડૂતોને મળે. એ દિશા સહકારી એક પ્રવૃત્તિ છે કે જે પોતે બુદ્ધિજીવી લોકો પોતાની જાતને ગણતા હોય કે લોકપ્રતિનિધિ તરીકે ત્યાં બેસતા હોય, એ મહેનત કરે સંસ્થાને ડેવલપ કરવા, એમાંથી જે નફો થાય એ એના સભાસદ જે ખેતરમાં કામ કરતા હોય, જે મજદૂરોમાં હોય, જે કોઈ કોઓપરેટિવ સેક્ટરમાં, ફિશરી હોય તો ફિશરીમાં કામ, એનો નફો એના સભાસદ સુધી પહોંચે છે સહકારિતામાં. જ્યારે કોઓપરેટિવ અને કોર્પોરેશન એમાં બહુ તફાવત છે. જે કોઓપરેટિવ હેઠળ હોય છે એનો નફો સભાસદ સુધી જાય છે, જ્યારે કોર્પોરેશન છે એનો નફો નીચે મહેનત કરે છે એના માલિક સુધી જાય છે, એ સભાસદ સુધી નથી જતો. એટલે સહકારિતા એ શક્તિ પુરવાર થાય છે કે એના સભાસદોના માધ્યમથી જે નીચેનો માણસ છે એ મજબૂત અને શક્તિશાળી બને, એની સુરક્ષા થાય, એની સમૃદ્ધિ થાય. અને એટલા માટે જ અમે 25 તારીખે સહકારિતાથી સમૃદ્ધિ એ થીમ લઈને આ દેશમાં જુદી દિશાઓમાં આ જુદી જે સહકારિતા હાલતી તેને એક દિશામાં ચલાવવા માટેનો પ્રયત્ન છે. આ તો શક્તિ પણ છે ને ક્રાંતિ પણ છે, કેમ કે આટલા બધા ખેડૂતોની જો આવક વધશે તો દેશમાં એક પ્રકારની એક અલગ એક આર્થિક ક્રાંતિ પ્રકારે જ કહી શકાય એવી વાત છે. બીએસ સાહેબ, આપને પૂછવા માંગીશ કે જ્યારે વાત કરી છે કે એક પ્રોક્યોરમેન્ટમાં પણ આનો એક રોલ રહે સહકારિતા ક્ષેત્રનો, અત્યારે હાલ જે સહકારી જે સંગઠનો છે જે ઝઝૂમી રહ્યા છે એ છે પોતાનું વર્કિંગ કેપિટલ, એક મૂડી ઊભી કરવાની, જે જાતે મૂડી ઊભી કરવાની જે વસ્તુ છે એમાં એક તો આ જે પોતાનું ફંડ ઊભું કરવું, પોતાનું કેપિટલ ઊભું કરવું, એમાં હવેના સમયમાં શું સરળતાઓ છે અથવા શું પડકારો છે અને શું થઈ શકે જેના કારણે આ સહકારી સંગઠનો જે નાના પાયે પણ ચાલે છે, મોટા પાયે તો ઘણા ખરા સરસ ચાલી રહ્યા છે, પણ જે નાના પાયે ચાલે છે એ આર્થિક રીતે વધુ સમૃદ્ધ થઈ શકે?
હમણાં જ જે દિલીપભાઈ સાહેબે વાત કરી કે આ કામગીરીની અંદર સરકાર દ્વારા એક નાનું એવું કમિશન આપવામાં આવે છે, તો એ એક આવકનો સ્ત્રોત ઊભો થશે. સહકારી મંડળી કામ કરશે તો સહકારી મંડળી પાસે એ આવક આવવાની છે, અને એ આવક છેવટે તો જવાની છે ખેડૂત સુધી જ જવાની છે. એટલે મંડળી પોતે પણ પગભર થશે અને એની એક ઇન્કમ વધશે. અત્યારે એ લોકોની પાસે ફંડની, તમે કહો છો એમ, એ વાત સાચી જ છે કે ફંડની એ લોકોની પાસે ઘણી બધી સોસાયટીઓને મુશ્કેલી હોય છે, પણ એક પ્રકારનું ચોક્કસ માળખું ગોઠવાશે અને આવા કાયમી કેન્દ્રો ગોઠવવા જોઈએ કે જે જ્યારે પણ પ્રોક્યોરમેન્ટ સતત ચાલુ પ્રક્રિયા છે તો એ કાયમી કેન્દ્ર તરીકે ગોઠવાય, સહકારી માળખાને એની સાથે સાંકળી લેવામાં આવે તો એને કાયમી એ લોકોને માટે એક આવકનો સ્ત્રોત ઊભો થશે. એ જ રીતે સહકારી માળખાને છે તે ખેડૂતોને માટેની જે યાંત્રિક ઓજારોની પણ વ્યવસ્થાઓ જો આપવામાં આવે, આપણે સાહેબના વખતમાં જે એક શરૂઆત કરી હતી કે ખેડૂતને જે સહકારી સોસાયટી હોય તો એ પોતાને ત્યાં યાંત્રિક ઓજારો રાખે અને ગામના ખેડૂતો ભાડે લઈ જાય. હવે ટ્રેક્ટર છે તો બધા ખેડૂત વસાવી શકતા નથી, અથવા તો મોટા રોટાવેટર કે બધું ન વસાવી શકે, પણ જો એ કિફાયત દરે જો એને ભાડેથી મળે તો એ લઈ જાય અને એનું નોમિનલ ભાડું આપે, એનું કામ થાય. કારણ કે જ્યારે સિઝનમાં એનું કામગીરી પૂરી થયા પછી એ પડી જ રહેવાનું છે સાધન, તો એટલો મોટો ખર્ચો શું કામ કરવાનો થાય. પણ આવી જો વ્યવસ્થા ઊભી થાય અને એનું મેનેજમેન્ટ પણ એ ગામની ને સોસાયટીના જ માણસો કરતા હોય, એટલે એમાં પણ કોઈ બીજી મુશ્કેલી નથી આવતી. તો આ પ્રકારની કામગીરી કરવાથી સોસાયટીને એક આવક ઊભી થશે અને ખેડૂતને ચોક્કસ સમયે જરૂર હોય ત્યારે સેવાઓ મળશે. તો ચોક્કસ આ રીતના આપણે આગળ વધી શકીએ એમ છીએ. આ સરસ મજાની વાત સાથે અહીંયા લઈશું એક નાનકડો વિરામ, ને વિરામ બાદ આ ચર્ચા યથાવત રાખીશું. જોતા રહો આપણા મુદ્દા આપણી વાત. આજનો વિષય છે સહકાર હિત શક્તિ. આપણા મુદ્દા આપણી વાતમાં વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. દિલીપભાઈ આપણી સાથે જોડાયેલા છે. દિલીપભાઈ, આપ તો ખૂબ પાયાથી સહકારી ક્ષેત્ર સાથે જોડાયા છો. અમર ડેરીના આપ સ્થાપક ચેરમેન હતા. અમરેલી જિલ્લાની જે સહકારી બેંક છે એમાં પણ આપ સક્રિય ભૂમિકા આપની ભજવી છે. તો આ જે છેલ્લા 4 દાયકાનો આપનો જે અનુભવ છે સહકારી ક્ષેત્રનો, એક વ્યક્તિ તરીકે, નાગરિક તરીકે અને નેતા તરીકેનો કેવો રહ્યો છે? આપના અનુભવોમાંથી શું શીખ્યા અને આપની ભૂલોમાંથી ખાસ કરીને શું શીખ્યા, એના વિશે વાત કરીએ તો. સહકારિતા એક વિશ્વાસનું પ્રતીક છે. સહકારિતાનું જે ક્ષેત્રમાં, જે સંસ્થામાં નેતૃત્વ હોય એના ઉપર એના સભાસદોનો અને સામાન્ય જનતાનો એક વિશ્વાસ હોવો જોઈએ. એ વિશ્વાસ ત્યારે બેસે કે સહકારિતા પારદર્શકથી ચાલતી હોય. સહકારિતા તલવારની ધાર જેમાં છે. જો એને યોગ્ય દિશામાં પારદર્શક રીતે સાચી રીતે ચલાવો તો પ્રગતિના શિખરો એટલા સર થાય જે સામાન્ય કલ્પના ન હોય. જો એમાં શંકાસ્પદ રીતે વ્યવહાર હોય તો ક્રમશઃ સહકારિતાનું ગમે એવડું ભંડોળ હોય, ગમે એવડી સંસ્થા હોય તો એનો ગ્રાફ નીચે જતો હોય છે. આવા અનેક સોસાયટીઓ હોય છે, પણ એવી સોસાયટીઓ બહુ જૂથ જોવા મળે છે. આજના સમયમાં જે સહકારિતાએ કરવાની જરૂરિયાત છે, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ. આધુનિક ટેકનોલોજી જોઈએ તો નાની સોસાયટી પાસે કોમ્પ્યુટરથી માંડીને બાકીના સંસાધનોની ઉપલબ્ધિ ઓછી હોય છે, અને એને ખર્ચવા માટેના નાણાં પણ ઓછા હોય છે. સરકારે થોડા સમય પહેલાં જાહેરાત કરેલી દેશની તમામ પેક્સને કોમ્પ્યુટર આપવામાં આવશે. અમે આશા રાખીને બેઠા છે કે ઝડપથી મળે. પણ ભૂલોમાં લાગણીથી કોઈ નિર્ણયો નહીં લેવા જોઈએ. જ્યારે લાગણીઓથી નિર્ણયો લેતા હોય છે અને ક્યારેક બોર્ડની આખી લોકશાહી છે, બહુમતીથી નિર્ણયો થતા હોય છે. બહુમતી સભ્યો કોઈ નિર્ણય કરાવે જે સંસ્થાના હિતમાં ન હોય, એ સંસ્થાને નુકસાન કરતા હોય છે. આવા અનેક લોકશાહીના કારણે કોઈ એક વિચાર જ સફળ થાય એવું ન બને, એવા પણ મને અનુભવ છે જ. કારણ કે મેં પ્રાઇમરી સોસાયટી, આજે પણ હું અમરેલી તાલુકાનું માણીલા મારું ગામ છે, એ પ્રાઇમરી સોસાયટીમાં પણ ડિરેક્ટર છું. અમરેલી બેંકનો ચેરમેન છું, ડેરીનો સ્થાપક પ્રમુખ છું, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં ડાયરેક્ટર છું, નેસ્કોમાં ચેરમેન રહ્યો છું, અને એનસીઆઈ સુધી ઇફકોમાં વાઇસ ચેરમેન છું. પણ મને સારામાં સારો સહકારિતાનો ગુણ અને તાકાત જે જોવા મળી છે
આપણા દેશમાં જે સહકારિતાને નજીકથી નથી ઓળખતા એમનો દ્વેષ કરતા હોય છે, એના જુદા શબ્દોથી વર્ણવતા હોય છે. પરંતુ દુનિયામાં ભારતની જે શક્તિ છે ભૂતકાળમાં તમામ ક્ષેત્રોમાં ક્યાંય ને ક્યાંય પ્રસંગોમાં દેખા દીધા છે, પણ તાજેતરમાં ઇફકો દ્વારા નેનો ટેકનોલોજીથી યુરિયા ફર્ટિલાઇઝરની શોધ થઈ, જે દુનિયામાં પહેલી વહેલી શોધ છે. જે યુરિયાની એક થેલી જે ક્ષેત્રમાં કામ કરે એટલા ક્ષેત્રમાં એક 500 mlની બોટલ કામ કરે. 240 રૂપિયામાં આ બોટલ ઇફકો દ્વારા આજે બજારમાં મુકાય છે. સરકારની ખૂબ મોટી સબસિડી. શરૂઆતમાં જ્યારે મોંઘવારી વધી નહોતી રો મટીરિયલની, ત્યારે 750 રૂપિયા કરતાં વધારે સબસિડી સરકાર આપતી, ત્યારે 267 રૂપિયે એક થેલી આપવામાં આવતી. ભાવ વધારા પછી લગભગ 1300-1400 રૂપિયા એક બેગે સરકાર સબસિડી આપે છે, ત્યારે 267 રૂપિયા આપીએ. જ્યારે 240 રૂપિયામાં સરકારની 1 રૂપિયો પણ સબસિડી નહીં. આવી શોધ ભારતમાં થાય અને દુનિયા આજે ભારતમાં મીટ માંડીને બેઠી છે કે આ ટેકનોલોજી અમને મળે, આ ઉત્પાદકતા જે છે એ અમને સીધું ઉત્પાદનની બોટલો મળે. અને એટલા માટે બ્રાઝિલ, USA, યુરોપ આ દેશો લાઇનમાં ઊભા છે. અમે બ્રાઝિલ સાથે MOU કરી લીધા છે, અમેરિકાની 2 કંપનીઓ આવીને અમારી પાસે માંગ બેઠી. વિશેષતા એ છે કે ઇફકો ખેડૂતોની સંસ્થા છે, એટલે 240 એટલે $3 આજુબાજુ આ દેશમાં વેચે છે. વિદેશ અમે $6 વેચીએ છીએ, જે ડબલ કિંમતે વિદેશમાં વેચાશે. તો આ શોધ ભારતે સહકારિતાના માધ્યમથી ચાલતી સંસ્થામાં કરી. તો સહકારિતામાં એ તાકાત છે કે મુક્ત મને જો કામ કરે તો દુનિયાના પડકારોને પણ એ પહોંચી વળે, દેશને ઊંડિયામણ કમાવીને આપે. તો હજુ પણ સહકારિતા ક્ષેત્રે જે હવે અપેક્ષાઓ હતી એ નવું જ્યારે ડિપાર્ટમેન્ટ મળ્યું છે ત્યારે થોડી મોકળાશ મળશે. અને આગામી દિવસોમાં સહકારિતા માધ્યમથી દેશમાં બેરોજગારી સંપૂર્ણ દૂર થાય એ દિશામાં, કારણ કે સહકારિતા માત્ર કૃષિ ક્ષેત્રમાં છે એવું નથી, તમામ રાજ્યોમાં સ્થાનિક ઉત્પાદનોને ધ્યાનમાં રાખીને અમે 25 તારીખે જે અમિતભાઈ શાહનું સન્માન કરવાના છીએ, જે સાલથી એ અમરેલી જિલ્લાની એક વણકર મંડળી છે, જે અનુસૂચિત જાતિની મંડળી છે, એ કાંતિભાઈ ગોહિલ ચલાવે છે અમારે ત્યાં. એને પોતે હાથ વણાટથી જે સાલ બનાવે છે એ સાલથી એનું સન્માન કરીને તમામ સભાસદોને સાલ આપવાના છે. એક પછાત વર્ગની ગામડાની મંડળીને પણ રાષ્ટ્રીય કક્ષાએ પ્રોત્સાહન મળે એ દિશાનું કામ એ સહકારિતા કરી શકશે. તો સહકારિતામાં એ તાકાત છે કે આણંદ જેવામાં શાકભાજીની સહકારી સોસાયટી આજે વિદેશમાં માલ મોકલે છે. ખાખરા બનાવતી કોઓપરેટિવ સોસાયટી દેશ વિદેશમાં મોકલે છે. તો સહકારી તમામ ક્ષેત્રમાં હશે, એ કોઈ સેક્ટર એવું બાકી નથી. કર્મચારીની સંસ્થાઓ હોય, કોઈ પણ સેક્ટરની, મજદૂર બાંધકામ હોય કે વાહન વ્યવહાર કોઓપરેટિવ, તમામ પ્રકારમાં સહકારિતા જે છે એ રોજગારી આપવા માટે સક્ષમ છે. અને એના દ્વારા સમૃદ્ધિ લાવવામાં દેશમાં આગામી દિવસોમાં 25 તારીખે મને વિશ્વાસ છે કે સહકાર મંત્રી નવી દિશાઓ આપશે. એક નવી દિશા આપશે. અને બહુ સાચી વાત કરી કે સહકાર સમાજને નજીક લાવે છે, વિશ્વને પણ નજીક લાવે છે. શું ખબર કેશોદમાં જે દૂધ નીકળ્યું હોય એનું ચીઝ કોઈ કેન્યામાં બેઠા બેઠા કોઈ ખાતું હોય, તો આ બી એક વિશ્વ બંધુત્વ સાથે પણ જોડાય એવી સહકારની ભાવના અને દુનિયાને જોડે, લોકોને જોડે. તો બહુ સરસ મજાની વાતો આજે સહકાર અંગે આપણે કરી, સહકારી શક્તિ વિશે કરી. તો એ બદલ દિલીપભાઈ સંઘાણી, હું આપનો અને ડૉક્ટર શાહ આપનો બંનેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને અમારા માનવતા મહેમાન થઈને અમારા દર્શકોને, અમારા વ્યુઅર્સને એક ખૂબ જ ઉપયોગી જાણકારી આપી. તો દર્શક મિત્રો, આ હતો આપણા મુદ્દે આપણી વાતનો ખાસ એપિસોડ કે જેમાં આપણે સહકારી શક્તિ ઉપર ભારતના, ગુજરાતના સહકારી ક્ષેત્ર અંગે, એના પડકારો અંગે આજે ખૂબ જ ઊંડાણપૂર્વક એક ચર્ચા કરી. અને આશા રાખું છું કે આ ચર્ચામાંથી આપ સહકાર ક્ષેત્ર વિશે ઘણું જાણી શક્યા હશો, એના પડકારો વિશે જાણી શક્યા હશો, એના વિશેષતા વિશે જાણી શક્યા હશો. તો આજ સહકાર એ શક્તિ એ સંદેશ સાથે અને સહકારથી આવશે ક્રાંતિ એ આશા સાથે આ કાર્યક્રમને અહીં વિરમું છું. તો જોતા રહો આપણા મુદ્દા આપણી વાત. ફરી મળીશું આવતા શુક્રવારે એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. આવજો.